સુરતીજનોને રાત્રે 8 વાગ્યા સુધીમાં સલામત ઘરે પહોંચી જવા મ્યુનિસિપલ કમિશનરની ભાવુક અપીલ। ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત પર ફરી એકવાર જળબંબાકાર અને ખાડીપુરનું ગંભીર સંકટ તોડાઈ રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા મધ્યરાત્રિથી સવારના 4 વાગ્યા દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પૂર અને જળ ભરાવની ભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા કમિશનરે તમામ સુરતીજનોને રાત્રે 8 વાગ્યા સુધીમાં પોતપોતાના ઘેર પહોંચી જવા અને સુરક્ષિત રહેવા જાહેર અપીલ કરી છે। સુરત મનપા તંત્ર હાઈ એલર્ટ મોડ પર હવામાન ખાતાની ડરામણી આગાહીને પગલે સુરત મહાનગરપાલિકાનું સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે। નીચાણવાળા અને ખાડી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની મોટી સંભાવનાને પગલે ફાયર બ્રિગેડ, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને ડ્રેનેજ વિભાગને સ્ટેન્ડ બાય રાખી દેવાય છે। નાગરિકો માટે તંત્રની મુખ્ય માર્ગદર્શિકા ઝડપથી ઘેર પહોંચો। રાત્રે 8 વાગ્યા સુધીમાં તમામ સુરતીઓ પોતપોતાના સ્થાને સુરક્ષિત પહોંચી જાય। અનાવશ્યક પ્રવાસ ટાળો। મધ્યરાત્રિ પછી કોઈ પણ સંજોગોમાં ઘરની બહાર નીકળવાનું સાહસ ન કરવું। અફવાઓથી બચો। માત્ર મનપા અને સરકારી તંત્રની સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખો। નીચાણવાળા વિસ્તારના લોકો જાગૃત રહે। ખાડી કિનારે રહેતા લોકોને જરૂરી સામાન સુરક્ષિત સ્થળે ખસેડી લેવા જણાવવામાં આવ્યું છે। શહેર પર તોડાઈ રહેલા કુદરતી સંકટ સામે તંત્ર સજ્જ છે, પરંતુ જાનમાલની સુરક્ષા માટે પ્રશાસને નાગરિકોને સહયોગ આપવા અને સાવચેતી રાખવા આગ્રહભરી વિનંતી કરી છે। સુરત શહેરી વિસ્તાર અને એના આજુબાજુના વિસ્તારમાં આજે રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે। એમાં તકેદારીના ભાગરૂપે અને પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ લો લાઇંગ વિસ્તારમાં રહેતા લોકોને વિનંતી કરવામાં આવેલી છે કે એમને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવે। ખાડીનું લેવલમાં પણ અત્યારે ડેન્જર લેવલથી નજીક પાણી જઈ રહી છે, તો ઓવરફ્લો થવાની પણ શક્યતા છે, તો આપણે લોકોને શિફ્ટિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે। ઔદ્યોગિક એકમો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને વિનંતી કરીને 9 વાગ્યા સુધી રાત્રે 9 વાગ્યા સુધી તમામ કર્મચારીઓ ઘરે પહોંચી જાય એવી રીતના વ્યવસ્થા કરવામાં આવી છે, અને એમાં એસોસિએશન્સનું સારી સહકાર પણ મળી છે। અને તમામ નાગરિકોને, શહેરીજનોને અને ભાઈઓ બહેનોને, બાળકોને પણ ખાસ વિનંતી કરું છું કે 9 વાગ્યા પછી બહાર જવાનું ટાળે, અને રોડ રસ્તામાં પાણીનું ભરાવ થઈ શકે અને માલસામાનનું નુકસાન થઈ શકે, એટલા માટે આપણે તકેદારીના ભાગરૂપે આ પગલાં લઈએ। અને કંઈ ચિંતાની વાત નથી, પણ એક તકેદારીના ભાગરૂપે કામ કરવાની ખૂબ જરૂરી છે।